કેમ છો બધા મજામાં? આ વખતે બધા મજામાં થશો. બીજી ફેબ્રુઆરી એટલે હું તને ખબર છે પેલા? હા કહી દે. ગાંધી જયંતિ તો સાચી લે તું. જો હા સાચી વાત છે ભાઈ. સોરી મારે ભૂલ પડી. હા એમ તો જો ભાઈ બીજી ફેબ્રુઆરી નહીં, બીજી ઓક્ટોબર. બરોબર, બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. મને તો ભૂલાઈ ગયું તું સાવ, પણ ફ્લોમાં બોલાઈ ગયું એવું થયું. જાગીને જવો મેડમે કેસર વાળું દૂધ કર્યું છે. બરોબર ને? પી નાખ્યું કા? ચા નથી ભાવતી? સવારનો વાગ્યા છે જવો. રસોઈ બનવા મળી છે અમારા ઘરે, કેમ કે બપોરનું જમવાનું અમારું થોડુંક વહેલા હોય. શું બનાવ્યું મેડમ? રોટલી, ગુવારનું શાક અને દહીંની તીખારી. ગુવારનું શાક કંઈક આવું બનાવ્યું છે, દહીંની તીખારી બનાવી છે જો, અને રોટલી બને છે. મંદિર સાફ કરતા હતા સાહેબ કા? હે મંદિર ને? આવો હા, કાલે નોરતા છે ને, પેલું નોરતું. મંદિર સાફ કરી નાખ્યું આજ. હવે હાર ને એવું લેવા જવાનું છે. સિરીઝ છે, સિરીઝ ગોઠવવાનું બાકી છે ને જી? હા, તમારે બાકી જ છે. તો વાંધો નહીં. મામા આવી ગયા હતા, ચા પાણી પીધા. મામા આવી ગયા હતા અને ચા પાણી પાયા, ઘડીક બેઠા ને પછી હવે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હમણાં જમી લઈએ અમે. થોડીક બાકી. જો મેડમ છે ને જમીન પછી છે ને ઇસ્ત્રી કરવા મળ્યા હાડીઓને. કા હારી આવડે હો ઇસ્ત્રી. હાલો સિંગના ઓળા ખાવા. આવી જાવ બધા ઓળા ખાવા. તે ઇસ્ત્રી કરી નાખી તું મસ્ત મૂકી દીધું તો સારું લે. જગ્યા નથી કબાટમાં, આટલી હાડીઓ હતી. એવું હતું? સારું બાપા સારું. તો દોસ્તો બપોર છે ને ટીનાને સુવાઈ ગયું છે, તો હવે એની પર મારે પ્રેન્ક કરવાની ઈચ્છા છે. તો જોજો હવે છે ને હું આ એના ડ્રેસિંગ કાચમાં છે ને મેં કીધું લિપસ્ટિક કેવું કંઈ મળી જાય તો હમણાં જો એના ગાલ ઉપર લગાડી દઉં મસ્ત. એને ખબર નથી હું ઘરે આવી ગયો, એને ખબર નથી હું રૂમમાં છું. જો લિપસ્ટિક આપણને મળી ગઈ છે ને હવે જો હમણાં એની ઉપર મસ્ત પ્રેન્ક કરવાનો છે. કોઈને કહેતા નહીં, અવાજ નહીં. જો મેં લિપસ્ટિક કાઢી, બરાબર. હું અંદર રૂમમાં આવી ગયો તો એને ખ્યાલ નથી રહ્યો. લાઇટ કરી છે છતાં એ જોજો એ હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કા પ્રેન્ક થઈ ગયો ને તારી ઉપર? જતો મોઢું બતાય તો લાલી લગાડી જો સમજો. એ ટોપિક ન મળ્યો તો શું કરવાનું કે હાલો જમવાનું બનાવી નાખું ને. હાલ હાલ સાચું લે. હાલો દોસ્તો, તો જમવાનું થઈ ગયું છે બરોબર. અમારા મમ્મીએ બનાવી નાખ્યું છે ને હું ગયેલો તો બહાર. ઘરે આવીને જોયું તો ટીનાને સુવાઈ ગયું હતું. તો અમારા મમ્મી જો ગુસ્સે થઈ ગયા છે આજ તો. કા મમ્મી? ગુસ્સે નહીં, ખાવા હાલો એમ કહું છું. એવું છે? તો હાલો મમ્મીએ બનાવી નાખ્યું જમવાનું. જો રોટલો, તીખારી, બીજું શાક એનું બનાવ્યું મમ્મી? ગુવારનું, ભીંડાનું. ભીંડો તો આપણે રોજ રહેવાનું. રોજ ભીંડો રહેવાનો એમ ને? હા, ભાઈ ભીંડાનું શાક બનાવ્યું છે ને તીખારી છે ને રોટલા છે ભાઈ સોપડેલા. ફેવરેટ ભીંડાનું શાક. ફેવરિટ તો વાંધો નહીં. મેડમ જો મોટું હવે ના ઈ હોયા. તો હાલો દોસ્તો જો આમ જમવા બેસી ગયા બધા. કા જઈ ગયા ખબર પડી. સારું બાપા સારું. તો ભાઈ જમીન હું મામાને ઘરે વહી ગયો હતો, કેમ કે એ લોકો ગયા હતા હરિદ્વાર ફરવા માટે 15 દિવસ, 5-6 જણા. તો મેં કીધું ઘડી ગયા એને હવાણી કરી નાખું. તો હવાણી કરીને આવ્યો મામા અહીંયા મારા ઘરે. તો જોયું તા દીપુભાઈ તો એને હવે ગેમ્બલથી રમવા મળ્યા. તો એ રમકડું સમજીને રમવા મળ્યા ભાઈ દીપુભાઈ. તો કા દીપુભાઈ મજા આવે કે?
તો વાંધો નહીં. આમ હું જોઈ ગયું કે દીપુ પહેલા નહીં હો, મેં પહેલી વાર. પહેલી વાર જોયું હા નવું લઈને આવે કુવા હા આવો જ આખો વાઇન કરવા બેઠો તો વ્લોગને અહીંયા શું કહેશ તું? આવો બધા વેચવા એમ હા એ વાત જ. તો વ્લોગને અહીંયા એન્ડ કરું છું કે બરોબર. મહેમાન આવ્યા છે એટલે મહેમાન આવ્યા છે તો થોડી વાર એની સાથે બેઠીએ વેચી ત્યાં સુધી હવે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી bye.